મિત્રો, આજ હું તમને એક સરળ પણ શક્તિશાળી વાત કહેવા આવ્યો છું. જીવનમાં સૌથી મોટો પ્રશ્ન એ નથી કે આપણામાં ટેલેન્ટ છે કે નહીં. પ્રશ્ન એ છે કે આપણે આપણામાં વિશ્વાસ રાખીએ છીએ કે નહીં. ઘણા લોકો કહે છે, મારા પાસે સમય નથી, મારા પાસે પૈસા નથી, મારા પાસે સપોર્ટ નથી. પણ હકીકત શું છે ખબર છે? જેણે કંઈક કરવું હોય છે એ રસ્તો શોધે છે, પણ જેને કંઈ નથી કરવું એ બહાના શોધે છે. તમારે નક્કી કરવું છે, તમે રસ્તો શોધનાર છો કે બહાના બનાવનાર. જીવનમાં મુશ્કેલીઓ તો આવશે જ. ક્યારેક લોકો તમારા મજાક ઉડાડશે, ક્યારેક તમારા પોતાના લોકો પણ તમને સમજશે નહીં. પણ એ જ સમયે એક વાત હંમેશા યાદ રાખજો, તમારું સપનું તમારું છે, એ સાકાર કરવાનું કામ પણ તમારું જ છે. કોઈ પણ સફળ વ્યક્તિને જુઓ, એમણે પણ મુશ્કેલીઓ જોઈ છે, એમને પણ નિષ્ફળતાઓ જોઈ છે, પણ એક વસ્તુ એમણે ક્યારેય નથી કરી, હાર નથી માની. મિત્રો, નિષ્ફળતા એ અંત નથી. નિષ્ફળતા તો એક સંદેશ છે કે હજુ વધુ મહેનત કરવાની જરૂર છે. જો તમે આજે પડી જાઓ તો કાલે ફરી ઊભા થશો, કારણ કે જીતનાર લોકો ક્યારેય નથી હારતા અને હારનાર લોકો ક્યારેય નથી જીતતા. એક નાની વાત પૂછું, તમારું સપનું કેટલું મોટું છે? જો તમારું સપનું નાનું છે તો તમારી મહેનત પણ નાની જ રહેશે. પણ જો તમારું સપનું મોટું છે તો તમારી અંદરથી જ એક નવી શક્તિ બહાર આવશે. આજથી એક નિર્ણય લો, હવે બહાના નહીં, માત્ર એક્શન. સવારમાં વહેલા ઉઠો, તમારા લક્ષ્ય પર કામ કરો, દરરોજ થોડું આગળ વધો. યાદ રાખજો, સફળતા એક દિવસમાં નથી મળતી, પણ દરરોજના નાના પ્રયત્નો એક દિવસ મોટી સફળતા બનાવી દે છે. સમય પસાર થઈ રહ્યો છે અને સમય કોઈની રાહ નથી જોતો. તમે આજે જે કરશો એ જ તમારું આવતીકાલ બનશે. તો આજથી શરૂ કરો. કોઈ પરફેક્ટ સમય નહીં આવે, સમયને પરફેક્ટ બનાવવો પડશે. અને અંતમાં હું એટલું જ કહું છું, એક દિવસ આવશે જ્યારે લોકો તમને જોઈને કહેશે, આ માણસ પહેલાં કંઈ જ ન કરતો, પણ આજે બધું બની ગયું. અને એ દિવસ તમારા જીવનનો સૌથી ગર્વનો દિવસ હશે. તો મિત્રો, સપના જુઓ, મહેનત કરો અને ક્યારેય હાર માનશો નહીં. ધન્યવાદ.